હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. જો અમારા કાનોડાના વાતા છે. બતાવો કેમ વાઘાના પહેર્યા છે એવું? આ મેં કાઢ્યા સ્વેટર પહેરાવું છું. હે ઠંડી લાગે છે. તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે, હું જઉં છું ઓફિસ. નાસ્તો કરી લીધો, નાસ્તામાં ખાખરા ખાધા અને હવે મળીએ સાંજે આપણે. હેપી બર્થડે. થેન્ક યુ આલે વાર માટે હું લાવી? બોલો. એ તો મારી જ છે, મને ખબર. ના, સુરેન્દ્રનગર થી લાવી. હે આ નવા કપડા પહેરી પાણીપુરી ને પૂરી. પાણીપુરી બનાવવાની તું તને બધી ખબર જ છે. બુલેટ ખાધા. ધૂળ વાળું પડ્યું છે. આ ધૂળ વાળું એટલું છે. કઈ વસ્તુ હાચવણ નથી. સારામાં બહુ હાચવણ ખબર છે. હરવલ કાઢ. હું અહીંયા ક્યાંનો રાહ જોઉં અને આ પાછી હવા કરે આવીને. આ અલગ કેમ લાગે? બહુ અલગ છું. છી. હા, અહીંયા જ છે આ ગૃહ ઉદ્યોગ. હું લેવા નહીં જોઉં, તું લઈ આવજે. ના ભાઈ ના, એમાં તારે કઈ શરમ આવે? એમાં કઈ તારી હીરા મોહ તો મૂકવાના? ના, મને નથી ગમતું. તું લઈ ન ગમે એ દર જ છે. લઈ આવીને જાને હાલે પૈસા આપું. ના ભાઈ છે ઓનલાઈન. હે ઓનલાઈન વાપરીશ તો અલગ લેવું જોઈએ. હવા કરતી શું હવા મેડમ સુકાને બાજકન ને કંઈક લેવડાવવાનું જોઈએ. મને ખબર હે, મારું જ નામ દઈશ તું. તે મને 2 વાર આગ્રહ કર્યો કઈ લેવું છે એટલે મેં કીધું હા લઈ. શું લીધું તે? હા, પૂરી. એની પૂરી મેથી પૂરી. તને બહુ ભાવે? મેથી થેપલા ખાઈ લેતી હોય તો મોડું થાય યાર. પછી ખોટું કીધું મેં કે કઈ લેવું હોય તો. મને 2 વાર આગ્રહ કર્યો, મેં તું પ્રેમથી કરે. જા તું તો ભિખારણું. ગાઈઝ વેલકમ હોમ. શું મમ્મી સીધી પલોઠી વાળ લેવો? શું લાય? આ ગોપીનું કચેરી ઈ એમ કહેતા હતા કે તમારા બાબાને કહેજો કે મારો વિડિયો ઉતારે. એવું? હા, અમે કાલ ગયા ને આપણે બ્લોગ જોઈ છે. આ હે પોપટા, સુરેન્દ્રનગરના. જામફળ, ઘી. શું કરો? શું જો? આમાં મેં કીધું આ એક એક કચેરીયું કચેરી અને 2 ડબલા. ઓહો, તલપાક છે, ખોખા પાક. જો કાલ કોલા લાઈવ માં પૂછ્યું હતું ખોખા પાક એટલે હું આને ખોખા પાક કહેવાય. આને ચીકી કહેવાય. નાના હતા ને ચીકી કરે. તે ખોખા પાક છોકરાને ઘરે ટીબેડીને કાઠિયાવાડી ભાષામાં ખોખા પાક આપ્યો એમ કહેતા. હા, ખોખા પાક. ઓહો, ઢગલો કરી નાખ્યું સંતરાનો. ખોખા પાક ઘરે બનાવે એને ખોખા. ઓમ નમઃ શિવાય. આ શું બનાવે? ચંપક. શું બનાવ્યું? ઓહો, પાણીપુરી પ્રોગ્રામ છે મિત્રો. આ છે નું બટાકા. આમાં કહી દે આજે ખીચડી નથી, પાણીપુરી બને. ખીચડી નથી આજે, ખીચડું નથી. ખીચડી નથી આજે, પાણીપુરી છે, પાણીપુરી. વાસણ છે ને તારી પાસે? હા બોલ. સાંભળ, કોઈ દીકરી હોય કે દીકરો હોય ને ઈ એની માના મનની વાત સમજી જાય, પણ આ મારી વહુ સમજી ગઈ. હજી હું એમ કહેવાની હતી કે પાણીપુરી બનાવજે, તે મને આનંદી હવારે એમ કીધું કે ચણાની પલાળી દીધું, પાણીપુરી બનાવ. મેં રાતે તાર પપ્પાને કીધું હતું કે હું આનંદીને કહેશું પાણીપુરી બનાવે, કેમ કે તને ભાવે છે. તમે 2 એકલા માટે કરો નહીં. હા. મારે અદિતિ ખાતી નથી એટલે હું મારે એક માટે કરું નહીં. આવી આ શું બોલારે લાઈ મને દે. આ કાલ પૂછ્યો મેં તાર પપ્પાને કીધું, તાર પપ્પા મને ગળામ કરી જતો. નામાં કરી જતી. હે મને ભૂખ લાગી છે. 7 વાગ્યા. તાર રેડી હોય તો બે જાય, પછી પચી જાય, આ ખાઈ જાવ. પછી સીધું આજમોલા ખાઈ લેવાય. આ માથે હું આવું ચોંટાડ્યું? કોથળી જોઈ ગઈ. હે બહુ. હાલો મિત્રો, પાણીપુરી ખાવા માટે જો લસણની ચટણી, ગળી ચટણી, આ ભરવાનું અને આમ ખાવાનું. મહેનત કાઢી. તું ખા એટલે બતાવ. જો પપ્પા અમે પાણીપુરી ખાધી. પપ્પાના માટે છે ને સ્પેશિયલ ભાખરી અને બટેકાનું શાક બન્યું. તું બોલી હમણાં 2 મિનિટ પહેલા. અરે યાર, તું થોડો અમારે જેટલો પાતળો થઈ જતા કપડા આમ ને થાય. આ જેકેટ મારું જ પહેર્યું હે ને, તું જરાય પાતળી નથી લાગતી, મોટી. એ શું જાડી. સારી લાગુ છું. વાંદરા જેવી લાગુ. જા રીલ બનાવી ઓલામાં.
રીલ નથી મારી ભાઈ ઓ તો હાવણીથી કચરો વાળ્યા હતા છોકરાઓ જોતા છે અહીંયા. રોજ મને આવીને કહે શું કહે? ટીચર મેં તમારો આ વિડિયો જોયો તો આજ આ વિડિયો જોયો હે ટીચર અહીંયા રીલું બનાવે છે. શું ભણાવતા છે આ ટીચર? પૂછી આય હા મમ્મી દાંત કાઢે અને પપ્પા વોટ્સએપ જોવે. ટીચર હોય તો કચરો વાળે તો વિદ્યાર્થીના મમ્મીએ વાર્તા જોઈ ને બરોબર બધા વાર્તા જોઈ ને કચરો વાળવો જ પડે. ટીચરના ભાભી વાસણ ઉટકે ઇન્ફ્લુઅન્સર. ઓફિસમાં મોટા સાહેબ હોય અને ઘરે જઈને પૂછો કે સાહેબ છે કે ઘરના કહેતા ટાંકીમાં પોતું કરતા હોય. ભાષામાં કોઈ જતો એ જો સ્કૂલમાં બાર સાહેબ હોય ઘરે તો કરવું જ પડે બધા. ઘરે બધા સાહેબ ન હોય કોઈ, બાકી હું બાર સાહેબ નથી. સાહેબ ગમે કામ. ધવલભાઈને સારું રસ પડે છે નહીં વિડીયોમાં. હા ઈ ઉપર બેઠા બેઠા લાયકું કરતા હોય. કોણ? ધવલભાઈ જોવે છે. ઈ નહીં આ કાલો માથે બાંધ્યો તો કાળીયો. ઈ ઓલા કેવું થયું અહીંયા ઊભા હતા ને હું મારે ઓલું રહ્યું ને ચાવી ઉપર ભૂલી ગયો તો હું તો હું લેવા ગયો તો અહીંયા કેળાવાળા લારી પાસે ઊભા રહ્યા ને તો ઓલા બેન આવીને કે કેટલા રૂપિયા કેળા આપ્યા. ઠંડીના હિસાબે બાંધ્યું હશે. હા મમ્મીની બધા પપ્પાને બધા અંબાજી જાય. તમારે નથી આવું? જઈ આવો મારે તો આવું છે પણ હવે રજા ન લેવાય. ગાડીનો વિડીયો જોયો છે ને તમે ઓલો ગાડીવાળો વિડીયો એવું થાય હમાતા નથી જાડિયા તારા પપ્પાને કે નવી હેલ્ધી બહુ હેલ્ધી. ઈ આ બધા સપોર્ટ કરે લાઈક બાઈક કરે તો આપણે લઈ ગાડી હે બરોબર ને પપ્પા? પપ્પા નોટ આન્સરિંગ. તારા પપ્પાને પૈસાનો વાર આવે ત્યાં બોલતું બંધ. આ પીવાનું પાણી ના ધોવાનું. કેવું ઓઢી લીધું આમ આવ્યું. એ મમ્મી તાર માથે આવ્યું જો એવું. વાહ આને હારી ફાવટ છે. પડી જવાનું એટલે નહીં જાય. જાય તો ભમરી આમાં તો મમ્મી નાખો એટલે મરી જાય મોટા ઉપડે આમ કરીને થેલી લઈને પકડીને ગઈ અહીંયા પગના પેન્ટ ઉપર લઈને આવી ઘોકાજી. આવડતું જ નહીં. ક્યારે તું ટીચર બનેગી કેસ તું? જો ઓહો કાનજી કાળા ને રાધા ગોરી. મિત્રો જો કારીગરી ચાલુ કરી દીધી છે આને કંઈ થયું નથી. ના થયું એ જોઈ લે આંગળી ઉજી અહીંયા આંગળી હોય એને નયા પાયકા કહેવાય. આટલા બહુ કોમળ. કોણ કોમણ ઘરમાં કોણ કોમણ સાચી વાત છે. શેઠની ખાલી જગ્યાએ ફોડલી થઈ બીપ 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 હાલતી થઈ. કચેરીઓ ખોલે છે અહીંયા ગોપી વાળું સુરેન્દ્રનગર હા, સુરેન્દ્રનગર ગોપી સ્પેશિયલ કચેરીઓ. એને પૂછ્યું હતું કે તમારા એના ગોલા પણ વખણાયો. ગોપીના ગોલા ને ગોપીના ખીચા ને ચમચી લેતો જાને યાર શું ખીચા નહીં ખીચા ને આને શું કે કચેરિયા ખોખા પાક એ ચમચી લાઈને ગાડી શું કરે છે તું? સોડા બનાવે છે અહીંયા આટલી બધી લીંબુ ને બીંબુ કાઢી કાઢી હજી નથી દેતી. ક્યાં છે શું ચમચી? દે દે આ ખોલો. હજી બતાવે છે. નાની ચલો લઈ કાઢ દો. અમને હે ને ઓલા ડ્રાય ફ્રૂટ ને ઓલા અંદર ગુંદર ને એવું બધું ન ભાવે એટલે આવું પ્લેન જ લાવી. અમે કીધું તો પ્લેન આપો. કેમ કે કાજુ બદામ તો હોય આપણે. પેલી કચેરી વાળી ચમચી ગયા વર્ષના ના. કચેરી વાળી ઈ કલર વાળી છે વાળી. સોળાયું પીવે હે ને કદાચ જાદા હેલ્ધી. આપણે પેલા ખાઈ લઈ બધું પછી પચાવવા માટે સોડા પીવી.